એટલે અમે પાણીની સપ્લાય ચાલુ કરીએ તે અમને બે બાજુથી ફોન આવતા હોય। એક બાજુથી ફોન આવે કે ભાઈ અમને પાણી નથી આવતું, તો એના માટે અમે મહેનત કરી અને એના ઘરે પાણી પહોંચે એવી અમે મહેનત કરીને પાણી પહોંચાડીએ છીએ। અને બીજા ફોન એવા પણ આવે છે કે હવે તમે પાણી બંધ કરો ઝપાટે, ટાંકા છલકાય છે, તો અમે વાલમેનને કહો તમે પાણી બંધ કરતા। અમે એના માટે અમે પ્રજા કને, લોકો કને તમારા મારફતથી કહીએ છીએ કે તમે ઘરે બોલવાલ નખાવો, પાણી ખોટું વેડફાય નહીં અને પાણી બચે બીજાને પણ મળી શકે એવું કરો। એટલે અમે સૂચના આપીએ છીએ એ લોકોને બોલવાલ નખાની। હવે અમે એવું ઝુંબેશ ઉપાડશું કે અમારા નગરપાલિકાના કર્મચારીઓ જશે અને જે લોકોના ઘરે પાણી વેડફાતું હશે, ઓવરફ્લો થતું હશે, બોલવાલ કાં પછી નગરપાલિકા નાખી દેશે, એનું ચાર્જિસ જે હશે એ લઈ લેશે। એટલે એ હવે અમે હમણાં શું છે, પાણીનું જરાક નર્મદાના પ્રોબ્લેમના કારણે બધું રહી ગયું છે। હવે પાણી રેગ્યુલર થશે એટલે અમે એ પાછી ઝુંબેશ ઉપાડશું।